જેતપુરના પેઢલામાં પાણીના પ્રશ્નને લઈ જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયત ખાતે ઉપવાસ ઉપર બેઠા પેઢલામાં 2 વર્ષ પહેલા પાણીનો ટાંકો બનાવ્યો હોય પરંતુ પાણીનો સંગ્રહ ગ્રામ પંચાયત દ્વારા ન કરાતો હોય। જાગૃત નાગરિક તાલુકા પંચાયત ઉપર ઉપવાસ બેઠા પેઢલાના જાગૃત નાગરિક ભૂપતભાઈ ગોહેલ દ્વારા નવરંગપરા વિસ્તારમાં નવો ટાંકો બનાવેલ તેમાં પાણી ભરી વિતરણ કરવામાં આવે। છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા નવરંગપરામાં પાણીનો ટાંકો બનાવેલ છે તેમાં પાણીનો સંગ્રહ કરી પાણી વિતરણ કરવા માગ પેઢલા ગામમાં અનેક વિસ્તારમાં પાણી આવતું ન હોય નવો બનાવેલ ટાંકામાં પાણી ભરી વિતરણ કરે તો પાણી વિસ્તારમાં પહોંચી શકે। જાગૃત નાગરિક ભૂપતભાઈ ગોહેલ તાલુકા પંચાયતમાં ગ્રાઉન્ડમાં પાણી બાબતે ઉપવાસ ઉપર બેઠા અને પાણીના ટાંકામાં પાણી ભરવાની માગ। તમારું નામ? ભૂપતભાઈ નાનજીભાઈ ગોહેલ। શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે નવરંગપરા વિસ્તારમાં આજથી 2 વર્ષ પહેલાં પાણીનો ટાંકો બનાવેલ છે। નવરંગપરા વિસ્તારમાં અને એક દલિતવાસમાં 2 પાણીના ટાંકા બનાવેલ છે પણ એ ટાંકાની અંદર ઝીલેથી આવીને પાણીનું જોઈન્ટ હજી એક ટીપું પણ પડેલ નથી। તે ગ્રામજનોને પાણીનો પ્રશ્ન અત્યારે નળ કનેક્શનમાં પાણી આવતું જ નથી એવા અનેક વિસ્તાર છે ને ઉનાળીની સિઝન છે ગામની અંદર પાણીની સમસ્યા છે તો આ 2 વર્ષ ઉપર થયા પાણીના ટાંકામાં પણ વાદ વિવાદને હિસાબે પણ એક પણ ટીપું પાણી ભરેલ નથી। ક્યાં ગામની સમસ્યા? પેઢલા ગામ।